ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા નમામી ગંગે પ્રોજેક્ટ દરમિયાન વીજ કરંટ લાગતા 16 લોકોના દર્દનાક મોત નીપજ્યા સાથે 14 થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળ્યા. નમામી ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો હતો. તેના લીધે 16 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા, જ્યારે 14 થી વધુ લોકો કરંટની લપેટમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે કરંટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન મૃતકના સ્વજનો સહિત અન્ય લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. તે જ સમયે કરંટ ફેલાતા હજાર લોકો કરંટના લપેટમાં આવી ગયા હતા. दुखद है. जिला प्रशासन, पुलिस, एसडीआरएफ और अन्य जो बचाव दल हैं वो मौके पर पहुंच गए हैं. सभी बचाव के काम किए जा रहे हैं. साथ ही साथ जो घायल हैं उन घायलों को हायर सेंटर रिफर भी किया जा रहा है. हेलीकॉप्टर से उनको वहां से शिफ्ट किया जा रहा है और निश्चित रूप से इसकी जांच के आदेश किए हैं और जो दोषी पाए जाएंगे उनके खिलाफ कठोर कार्रवाई भी इसमें की जाएगी. જોધપુરના રામનગર ગામમાં ઝૂંપડામાંથી 4 શબ બળેલી અવસ્થામાં મળી આવ્યા. જોધપુર ગ્રામીણના તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર યોજાશે ફિલ્મફેર એવોર્ડ. ગુજરાત માટે કહી શકાય કે એક મોટી બાબત. ફિલ્મફેર એવોર્ડ પ્રથમ વખત યોજાવા જઈ રહ્યો છે. જાન્યુઆરી 2024માં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈમ્સ ગ્રુપ સાથે એમઓયુ સાઇન કર્યા છે અને ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ આવનારા સમયમાં યોજાવાનો છે. ફિલ્મફેર એવોર્ડ માટે વર્લ્ડ વાઇડ મીડિયા સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમઓયુ સાઇન કર્યા છે. ફિલ્મફેર એવોર્ડમાં અભિનેતાઓ પણ હાજર રહેવાના છે. તો આવનારા દિવસમાં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવશે અને પ્રથમ વખત ગુજરાત માટે આ એક ગૌરવની બાબત. ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યું છે. જાન્યુઆરી 2024માં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજાવાનું છે અને તેના માટે અત્યારે હાલ એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈમ્સ ગ્રુપની સાથે એમઓયુ સાઇન કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે કે જાન્યુઆરી 2024માં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે. ઉલ્લેખનીય છે કે અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકેશ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે જાન્યુઆરીમાં ફિલ્મફેર એવોર્ડ યોજાશે ત્યારે અનેક અભિનેતાઓ પણ હાજર રહેવાની શક્યતાઓ છે. ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમઓયુ સાઇન કર્યા છે. જાન્યુઆરી 2024માં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજાશે. ગુજરાતનું નામ આમ પણ દિવસે અને દિવસે રોશન થઈ રહ્યું છે. અનેક પ્રકારની ઇવેન્ટ્સ અહીંયા થઈ રહી છે. તો સાથે જ કહી શકાય કે દેશ વિદેશથી કહી શકાય કે બિઝનેસ પણ ગુજરાતમાં કરવા માટે લોકો વધારે આવતા થયા છે. ત્યારે વધુ એક માન અને સન્માન ગુજરાતને મળી રહ્યું છે. ફિલ્મફેર એવોર્ડમાં અભિનેતાઓ પણ હાજર રહેવાના છે અને ગુજરાતમાં જાન્યુઆરી 2024માં ફિલ્મફેર એવોર્ડ યોજાનાર છે. गुजराती थे और फिल्मफेयर की बात करूँ तो आई हैव हैड अ वेरी वेरी लॉन्ग एंड ब्यूटीफुल रिलेशनशिप विद देम. मुझे याद है 1990 में मेरे पापा ने बेस्ट एक्टर अवार्ड जीते थे फॉर द फिल्म परिंदा and I was born on 1990 and that was the first time I had the opportunity to be on the Filmfare stage. So ever since then I've just been very very lucky and blessed because I've had the opportunity of performing, dancing on the Filmfare stage time and again. So very very grateful to the whole Filmfare committee. Thank you so much for having me here today and I think this is just going to be an amazing experience. Thank you to our Chief Minister of Gujarat, of course, for opening his arms up to the film industry, to Filmfare, and Gujarat has so much to offer. Really, the beautiful visuals, the culture is so rich. You know, the mix and the marriage that Filmfare in Gujarat will have with one another, I think, is going to be something spectacular. And I think this is yet to be our best show. So really looking forward to performing and coming back to Gujarat next year in January. Thank you so much for having me. Thank you. Thank you very much, sir, for all your good wishes. વિકાસનું બીજું નામ છે ગુજરાત. ગુજરાત દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે અને વિકાસ અને પ્રગતિના પંથે ધપી રહ્યું છે. અને આ વિકાસ ગાથામાં જેઓનો સિંહ ફાળો છે, જેઓનું અભૂતપૂર્વ માર્ગદર્શન અને પીઠબળ છે,
એવા આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ હર્ષભેર તેઓના વિશિષ્ટ સંબોધન માટે આમંત્રિત કરીએ. राज्य सरकारना प्रवासन विभाग द्वारा आयोजित 69मा फिल्मफेर एवॉर्ड वर्ष 2024 ना एमओयू એટલે કે હસ્તાક્ષર પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ વેરા, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, टाइम्स ग्रुपना मैनेजिंग डायरेक्टर श्री विनीत जैन, हिंदी फिल्म अभिनेता श्री टाइगर श्रॉफ, मुख्य सचिव श्री राजकुमार जी, वर्ल्ड वाइड मीडिया सीईओ श्री दीपक लांबा, मारा साथी सौ मंत्रीश्रीओ, प्रवासन सचिव श्री हरीश शुक्ला, उपस्थित अधिकारीगण, आमंत्रित महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार. विश्व नेता અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય એટલે કે વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને વિકાસના રોલ મોડેલ તરીકે રાજ્ય ઉદ્યોગ વેપાર માટે દેશ વિદેશના રોકાણકારોનું બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ પણ સાથે સાથે બન્યું છે. હવે ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ગુજરાતના સ્ટ્રેટેજિક ટુરિઝમ લોકેશન્સ તરફ આકર્ષાઈ છે. એ દિશામાં ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઇડ મીડિયા એક નવતર કદમ આજે માંડી રહ્યા છે. જોધપુરના રામનગર ગામમાં ઝૂંપડપટ્ટીમાંથી 4 શબ બળેલી હાલતમાં મળી આવ્યા. જોધપુર ગ્રામીણ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કર્યા બાદ શબને સળગાવવામાં આવ્યા હોય તેવું લાગે છે. એફએસએલની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. આ બનાવ બાદ રાજસ્થાન ભાજપના પ્રમુખ ચંદ્રપ્રકાશ જોશીએ પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતના રાજીનામાની માંગ કરી હતી. તેમણે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા કે બાળકો કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નથી. આ બનાવ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. चार डेड बॉडीज जो है एक गांव घर में मिली है जो जली हुई अवस्था में, और जिसको लेकर अभी मैं और कलेक्टर साहब मौके पर हैं और एफएसएल टीम के द्वारा मौके का गहनता से निरीक्षण किया जा रहा है. और परिवारजन से अभी हमने एफआईआर प्राप्त कर लिया है और उसमें अग्रिम अनुसंधान अब हम लोग इस पे बहुत ही गहनता से सारे तकनीकी और हर तरह का साक्ष्य लेकर इसमें हम लोग अनुसंधान करेंगे. હવામાન વિભાગે મુંબઈ અને તેના આસપાસના ક્ષેત્ર માટે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ સિંધદુર્ગ, નંદુરબાર, ધુલે, જલગાંવ, સંભાજીનગર, અહેમદનગર, પુણે, નાસિક, સોલાપુર અને બીડ જિલ્લાના ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્રના રાયગઢ અને પાલઘર જિલ્લામાં 19મી જુલાઈના રોજ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું. હવામાન વિભાગ પ્રમાણે જે ક્ષેત્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, પૂર્વી મુંબઈ અને તેના આસપાસના ક્ષેત્રમાં 500 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રમાં 20મી જુલાઈ સુધી વરસાદ પડી શકે છે. આસામના શિવસાગર જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 18,000થી વધુ લોકો પ્રભાવિત થયા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાઝેરા અને શિવસાગરના કુલ 54 જેટલા ગામડાઓમાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જિલ્લા વહીવટીતંત્રએ 11 રાહત કેન્દ્ર શરૂ કર્યા, જેમાં 11 સુધી વધુ લોકોએ આશરો લીધો, જ્યારે 5 રાહત વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા હતા. પૂરની સ્થિતિના કારણે ઘણા લોકોના ઘરને પણ નુકસાન થયું હતું. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પૂરગ્રસ્ત ક્ષેત્રમાં બચાવ અભિયાન ચાલ્યું હતું. છેલ્લા 24 કલાકમાં બચાવ દળની ટીમે 582 લોકોના જીવ બચાવ્યા હતા.
દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ એક સપ્તાહના સમયગાળા બાદ યમુના નદી ભયજનક સપાટી નીચે વહી રહી છે. સેન્ટ્રલ વોટર કમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે યમુના નદીનું જળસ્તર 19મી જુલાઈ સુધીમાં 205 મીટર પર પહોંચ્યું હતું. દિલ્હીના ઘણા માર્ગો કે જે પૂરના પાણીના કારણે જળમગ્ન થઈ ગયા હતા, સ્થિતિ સુધરતા તેમને વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જો કે રાજઘાટ, કાશ્મીરી ગેટ સહિત નદીના તટ નજીક આવેલા કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી હજુ પણ ભરાયેલા છે. હવામાન વિભાગ પ્રમાણે દિલ્હીમાં 19મી જુલાઈના રોજ હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડી શકે છે. દેશના ઘણા રાજ્યો હાલ પૂર તેમજ ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે હરિદ્વાર અને ઋષિકેશ પર જળસંકટ આવી ચડ્યું છે. હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ભયાનક સપાટી પર પહોંચી ગયું છે. પહાડ ઉપર પડી રહેલો વરસાદ અને ટિહરી ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવાના કારણે હરિદ્વારમાં ગંગા નદીમાં જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. હરિદ્વારના ભીમગોડા બેરેજ પર ગંગા નદીની સપાટી 293 મીટર એટલે કે ચેતવણી સ્તરે પહોંચી ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ પૂર ચોકીઓ એલર્ટ પર રહેવાની સૂચના આપી છે. સિંચાઈ વિભાગના એસટીયુ શિવકુમાર કૌશિકે જણાવ્યું હતું કે શ્રીનગર ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ બપોરથી ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે, જ્યારે હરિદ્વારમાં ગંગા નદીની સપાટીમાં જોખમનું નિશાન 294 મીટર છે. વીજ-ઉરાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે મોદી સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોને જાણ કરવામાં આવી હતી કે સરકાર મણિપુર મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. આ સાથે જ વિપક્ષે મોંઘવારી પર ચર્ચાની માંગ કરી છે. તેમજ સંસદના આ સત્રમાં જે પણ બિલ રજૂ કરવામાં આવશે તેમાં સૌથી પહેલા દિલ્હીમાં લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે વાત થઈ શકે છે. આ ઉપરાંત સરકાર કુલ 31 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. દિલ્હીમાં એનડીએની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અગાઉની ગઠબંધન સરકારના કુશાસનની સામે જ્યારે પણ સવાલ ઉઠાવવામાં આવતા હતા ત્યારે ગઠબંધનની મજબૂરી ગણાવવામાં આવતી હતી અને સહયોગીઓ પર આરોપ લગાવવામાં આવતો હતો, પરંતુ એનડીએ આનાથી વિપરીત છે. એનડીએ માટે ગઠબંધન એ મજબૂરી નહીં પરંતુ મજબૂતીનું માધ્યમ છે. એનડીએમાં કોઈ પક્ષ નાનો કે મોટો નથી. એનડીએ ગઠબંધન યોગદાનનું પ્રતીક છે. અમારા ગઠબંધનમાં બધાને શ્રેય મળે છે. વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએના ગઠબંધનને બહુમત મળી હતી. સમાજના વંચિત લોકો સુધી પહોંચવું તે એનડીએની પ્રાથમિકતા છે. जब भी पिछली सरकार के कुशासन पर सवाल उठते थे तो गठबंधन की मजबूरियां गिनाई जाती थी. हम सौभाग्यशाली हैं कि एनडीए की स्थिति इससे बिल्कुल विपरीत है, अलग है. हमारे लिए गठबंधन मजबूरी का नहीं बल्कि मजबूती का माध्यम है. એનડીએની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે હું ક્યારેય મારા પ્રયાસમાં કમી નહીં રહેવા દઉં. મારાથી ભૂલ થઈ શકે છે, પરંતુ હું ખરાબ ઇરાદાથી દૂર રહીશ. હું કોઈ કામ ખરાબ ઇરાદાથી કરતો નથી. મારા જીવન વિશે દેશ જાણે છે. મારા શરીરનો દરેક કણ અને સમયનો દરેક ક્ષણ દેશને સમર્પિત છે. એનડીએની બેઠકમાં અજીત પવાર સમૂહની એનસીપી પાર્ટી સહિત કુલ 38 રાજકીય પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. अपने परिश्रम में, अपने प्रयासों में कहीं कोई कमी नहीं रहने दूंगा. मुझसे गलती हो सकती है, लेकिन बदनीयत से मैं दूर रहूंगा. बदनीयत से कोई काम नहीं करूंगा. और साथियों, मेरा जीवन आप देखते हैं, देश देख रहा है. मेरे शरीर का हर कण, मेरे समय का हर क्षण देश को ही समर्पित है.
મંગળવારે દિલ્હીમાં એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે હાજર રહ્યા હતા. બેઠકમાં હાજરી આપ્યા બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે એનસીપી હવે એનડીએનો અભિન્ન અંગ બની છે અને તેમની પાર્ટી ભવિષ્યમાં એનડીએ સાથે જ કામ કરશે. પ્રફુલ્લ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું અને અજીત પવાર એનડીએની બેઠકમાં અન્ય રાજકીય પક્ષો સાથે હાજર રહ્યા હતા. એનસીપી એનડીએનું અભિન્ન અંગ છે. એનડીએની 25મી વર્ષગાંઠના અવસર પર 38 રાજકીય પક્ષો હાજર રહ્યા હતા. સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને સચિન અને સુનિલ તટકરે સાથે પ્રફુલ્લ પટેલે મુંબઈમાં વાયબી ચવલ સેન્ટરમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. 38 राजनीतिक पक्ष इस एनडीए की 25वीं सालगिरह के उपलक्ष्य में यहाँ पर उपस्थित थे. हमारे ओर से अजीत पवार साहब ने जो भी हमारी प्रस्तुति थी एनडीए की बैठक में रखी और अब हम एनडीए के एक अभिन्न पार्ट हैं और आगे की सभी जो कार्रवाई होगी एनसीपी एनडीए के साथ मिलकर काम करेगी. હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટીના નેતા સંતોષકુમાર સુમને જણાવ્યું હતું કે દેશના નામે ગઠબંધનનું નામ ન હોવું જોઈએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જો ગઠબંધન હારી જશે તો પછી ઇન્ડિયા હારી ગયો એમ કહીશું. ગઠબંધનના નામ મુદ્દે નીતિશકુમારની નારાજગી યોગ્ય છે. જો કે આ તેમના ગઠબંધનની આંતરિક બાબત છે. નીતિશકુમારને લાગ્યું કે તેઓ સંયોજક અથવા વડાપ્રધાન બની જશે, પરંતુ તેમનું સ્વપ્ન તૂટી ગયું હોય તેવું લાગી રહ્યું છે. નીતિશકુમાર બેકફૂટ પર આવી ગયા છે. हम समझते हैं कि इस देश को हम लोग जिस देश में रहते हैं उस नाम को नहीं देना चाहिए. अगर मान लीजिए कल वो हार जाते हैं तो क्या बोलेंगे कि इंडिया हार गया. तो इस तरह की बातें से जैसा कि आपके माध्यम से हमको पता चला कि माननीय नीतीश कुमार जी नाराज हुए हैं इस नाम को लेकर के. उनकी नाराजगी जायज है, लेकिन अब उन लोगों के बीच का मामला है. अब उनकी बात को कौन सुनता है. नीतीश कुमार जी को लगा कि हम संयोजक बन जाएंगे, हम प्रधानमंत्री बन जाएंगे, हमको लोग सब प्रधानमंत्री के रूप में स्वीकार कर लेगा. लेकिन हम समझते हैं कि जो सपना देखे थे वो सपना कल चकनाचूर हो गया. अब वो बैकफुट पर आ गए हैं. બેંગ્લોરમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લગભગ 26 રાજકીય પક્ષોએ હાજરી આપી. આ વિશે વાત કરતા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના પ્રવક્તા વારિસ પઠાણે જણાવ્યું કે વિપક્ષી દળોની બેઠકમાં આમને બોલાવવામાં આવ્યા નથી. શું અમે રાજકીય રીતે અછૂત છીએ? ભાજપ સાથે એક સમયે ગઠબંધન કરનાર નેતા નીતિશકુમાર અને મહેબૂબા મુફ્તીએ પણ બેઠકમાં હાજરી આપી. અરવિંદ કેજરીવાલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. અમારી પાર્ટી એઆઈએમઆઈએમ પણ ભાજપને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એવું લાગે છે કે અમારી અવગણના કરાઈ છે. किस तरह से विपक्षी जो सो कॉल्ड कथाकथित सेक्युलर पार्टियां हैं 2 दिन से बेंगलुरु के अंदर मिल रहे हैं. ये 17-18 पार्टियां हैं. हमको तो नहीं बुलाया, हम तो इनके लिए पॉलिटिकल अनटचेबल्स है. मगर वहां पे देखने वाली बात यह है कि वहां नीतीश कुमार जी बैठे हुए जो बीजेपी के साथ थे, वहां पर उद्धव ठाकरे जी बैठे हुए जो बीजेपी के साथ थे, महबूबा मुफ्ती बैठी हुई है वो बीजेपी के साथ थी. अभी अचानक से सब सेक्युलर हो गए. अब इनका ये बोलना है कि हम संविधान को बचाना है, डेमोक्रेसी बचाना है, बीजेपी को हराना है. तो अरे भाई साहब, हमारा भी मेन मुद्दा, मेन मंशा, मेन इरादा यही है कि हम किसी भी तरह बीजेपी को हराएं और 2024 में फिर से नरेंद्र मोदी प्राइम मिनिस्टर न बने इसकी पूरी कोशिश करें. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે બેંગ્લોરમાં વિપક્ષી દળોની બેઠકમાં 26 રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. દેશમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. બંધારણ, લોકશાહી અને માનવ અધિકારોને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના રાષ્ટ્રને બદલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર વધુ ચર્ચા કરવામાં આવતી નથી. આ માટે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવા માટે વિપક્ષી દળો એકજૂટ થયા છે. जो मुल्क के अंदर हो रहा है सही नहीं हो रहा है. जिस तरह हमारे संविधान, हमारे कॉन्स्टिट्यूशन, हमारी डेमोक्रेसी, हमारे जो लोगों के राइट्स हैं, जो गांधी का हिंदुस्तान है उसको बदलने की कोशिश की जा रही है, संविधान को दबाने की कोशिश की जा रही है. महंगाई इतनी ज्यादा, अनएम्प्लॉयमेंट है, उसकी तरफ ध्यान नहीं दिया जा रहा है, बल्कि लोगों को लड़ाने की कोशिश की जा रही है. इसलिए सारी अपोजिशन पार्टीज इकट्ठे हो गई हैं. वो मुल्क के संविधान को बचाना चाहते हैं, डेमोक्रेसी को बचाना चाहते हैं.
બેંગ્લોરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી દળોની બેઠકમાં 26 રાજકીય પક્ષના ગઠબંધનને ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ એટલે કે ઇન્ડિયા નામ આપ્યું હતું। આ વિશે વાત કરતા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે આ ઇન્ડિયાની લડાઈ છે। આ લડાઈમાં ઇન્ડિયાની જીત થશે। ગઠબંધનનું નામ નક્કી કરવા માટે 26 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી અને ત્યારબાદ આ નામ નક્કી કરવામાં આવ્યું। દેશમાં થતા કથિત અત્યાચાર સામે આ લડાઈ છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી ઇન્ડિયા અને એનડીએનો આમનો સામનો થશે। That it is a fight for India, it is a fight by India, and India will win this fight. It's a collective effort. We all sat together, we all decided on names. Of course, Rahul ji spearheaded this. He justified why it should be India. He argued for it like he did in the press conference. And he said, the fight is for India. The fight is for the people of India. The fight is for the constitution of India. The fight is against all the atrocities that are being condemned on India. And which is why the fight should be NDA versus India. And in any battle that you pitch anybody against India, India always wins. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયા નામ પર વિવાદ કરનાર લોકો દેશભક્ત નથી। શું દેશમાં ઇન્ડિયા નામ ધરાવતો કોઈ રાજનૈતિક પક્ષ નથી? ભારતીય જનતા પાર્ટી શું છે? તેના નામમાં પણ ભારત આવે છે। ભાજપના લોકો મોદી ઇઝ ઇન્ડિયાનો નારો આપતા હતા, તેનો અર્થ શું થાય છે? આ દેશનો દરેક નાગરિક ઇન્ડિયા છે। इंडिया नाम के ऊपर विवाद करने वाले देशभक्त लोग नहीं है। इंडिया नाम से विवाद क्यों करते हैं? क्या इंडिया नाम से कोई पॉलिटिकल पार्टी नहीं है? भारतीय जनता पार्टी क्या है? भारत है ना, है क्या नहीं? मोदी इज इंडिया का मतलब क्या था? जो नाराज देते थे बीजेपी के लोग, मोदी इज इंडिया, मोदी इज इंडिया, उसका मतलब क्या है? मोदी जी के पुराने भाषण सुनो। बीजेपी को वोट यानी वोट फॉर इंडिया, उसका मतलब क्या है? इस देश का हर नागरिक इंडिया है। કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે અમે સંસદના સત્રમાં મણિપુર હિંસાના મુદ્દા પર ચર્ચા કરવા માંગીએ છીએ। સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કયા પગલાં લેશે એ વિશે પીએમ મોદીએ સદનમાં વાત કરે। આ સાથે જ અમે રાજ્યપાલ અને એલજી દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારોના કાર્યમાં હસ્તક્ષેપનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવીશું। કોંગ્રેસ મોંઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે જેપીસીની માંગ પણ કરશે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ પણ અમે આમ આદમી પાર્ટીને સમર્થન આપીશું। So Manipur is certainly an issue that we want a discussion. We want the Prime Minister to intervene. We want the Prime Minister to tell us what is his strategy for bringing peace and reconciliation back in Manipur. Second issue is the assault on democratically elected state governments through the Modi government, through governors and lieutenant governors. The Delhi Ordinance is one example. Continued raid after raid after raid on ministers, in Tamil Nadu, the way they've broken the NCP in Maharashtra. So the use of agencies as political instruments